અમદાવાદના કણભામાં રિક્ષામાં પેસેન્જરને લૂંટતી ગેંગ સકંજામાં આવી છે। પોલીસે 4 આરોપીઓને 3.22 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા। દશરથ સલાટ, ખુશાલ મહતો, અશોક પટણી અને લીલા સલાટની ધરપકડ કરવામાં આવી છે। રિક્ષામાં મુસાફરી કરતા લોકોના મોબાઈલ અને દાગીનાની લૂંટ ચલાવી લેવામાં આવતી હતી। સંવાદદાતા હરિઓમ ફોન લાઈન પર જોડાયા છે। હરિઓમ, અમદાવાદના કણભામાં રિક્ષામાં પેસેન્જરને લૂંટતી ગેંગ હવે સકંજામાં આવી ગઈ છે, શું વિગતો? જી આ અમદાવાદના હાથીજણ સર્કલ અને વિવેકાનંદ પોલીસ સ્ટેશનના વિસ્તારના જે હમણાંના બનાવો હતા કે જેમાં રિક્ષામાં પેસેન્જરોને બેસાડી અને આ ટોળકીમાં બહુ મહત્વપૂર્ણ વાત એ છે કે એક પતિ પત્ની પણ એમાં સામેલ છે। આ 4 લોકો ભેગા મળી અને પેસેન્જરોના મોબાઈલ અને એમના દાગીનાની ચોરી કરતા હતા અને આવા અનેક કિસ્સાઓ પોલીસ મથકોમાં નોંધાયા હતા, જેને સંદર્ભે કણભા પોલીસ દ્વારા એક ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું અને આ ટોળકીના સમગ્ર ગીરોને 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા। હાલ પોલીસે આ લોકોને ઝડપી પાડી તેમની પાસેથી 3,22,000 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને આ ટોળકી સિવાયના કેટલા લોકો આમાં સામેલ છે કે નહીં તે બાબતે હાલ આરોપીઓની સઘન પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને આ લોકોએ કેટલી આવી ચોરીઓમાં અંજામ આપ્યો છે તે બાબતે પણ તપાસ કરાઈ રહી છે। જી બિલકુલ।